અત્યારે મિત્રો મોટાભાગના યુટ્યુબરોનો એક જ પ્રોબ્લેમ હોય છે કે અમારા વિડીયોની અંદર વ્યૂ આવતા નથી. તો એની પાછળનું કારણ એ છે કે તમે આવા થંબનેલ મૂકશો તો તમારા વિડીયોની અંદર કઈ રીતે વ્યૂ આવશે. કેમ કે યુટ્યુબમાં તમે જ્યારે વિડીયો અપલોડ કરો છો ત્યારે યુટ્યુબ એની ઇમ્પ્રેશન લોકો જોડે મોકલે છે. પણ આવા થંબનેલ જોઈને એના ઉપર જો ક્લિક નહીં આવે તો યુટ્યુબ એની ઇમ્પ્રેશન આગળ મોકલવાનું ઓછું કરી દેશે અને સ્ટોપ કરી દેશે. અને જો તમારું થંબનેલ સારું હશે તો એના ઉપર વધારે ક્લિક આવશે, અને જેટલા વધારે ક્લિક આવશે યુટ્યુબ એની ઇમ્પ્રેશન વધારે બીજા લોકો જોડે મોકલશે, બરાબર. અને જેટલી વધારે ઇમ્પ્રેશન મોકલશે એટલા વ્યૂ વધારે આવશે અને તમારો વિડીયો વાયરલ પણ થઈ શકે છે. તો અત્યારે તમે મોટા યુટ્યુબરોને જોતા હશે કે કેવા HD ક્વોલિટીના અને કેવા પ્રોફેશનલ થંબનેલ બનાવીને પોતાના વિડીયો ઉપર મૂકે છે. અને એવા થંબનેલ મૂકવાથી એમનો વિડીયો પણ વાયરલ થાય છે. અને વિડીયો વાયરલ થવાના પાછળનું કારણ તમારું થંબનેલ પણ હોય છે, બરાબર. તો આજના વિડીયોની અંદર તમને આવા પ્રોફેશનલ અને HD ક્વોલિટીના થંબનેલ બનાવતા શીખવાડીશ, અને એ પણ તમારા મોબાઈલથી, બરાબર. અને એ એપ્લિકેશનનું નામ છે પિક્સેલ લેબ, અને પિક્સેલ લેબ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને આવા થંબનેલ બનાવવા માટે હું જે પણ મટીરિયલ વાપરીશ એ તમને વિડીયોની અંદર આગળ આપી દઈશ, અને ક્યાંથી ડાઉનલોડ કરવાનું એ બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ. તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોઈને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને થંબનેલ બનાવતા શીખવાડું. તો મિત્રો, થંબનેલ બનાવવા માટે સૌથી પહેલાં તમારે પિક્સેલ લેબ એપ્લિકેશનની જરૂર પડશે. તો પિક્સેલ લેબ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે, બરાબર. એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમારે કેન્સલ કરી દેવાનું છે, એટલે આ રીતના કંઈક ઓપ્શન આવશે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને 3 ટપકા દેખાતા હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે અહીંયા ઇમેજ સાઇઝ, બરાબર. તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે, બરાબર. તેના પર ક્લિક કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એરો પર ક્લિક કરવાનું છે, અને તમારે અહીંયા સિલેક્ટ થંબનેલ બનાવવા માટે તમારે યુટ્યુબ થંબનેલની સાઇઝ તમને અહીંયા જોવા મળશે, બરાબર, લખેલી. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે, અને પછી ઓકે કરી દેવાનું છે. ઓકે કરશો એટલે આ રીતના તમને કંઈક તમારું પેજ થઈ જશે, બરાબર. પછી તમારે ટેક્સ્ટ લખેલું છે, ટેક્સ્ટને તમારે એ વાળા ઓપ્શનમાં આવીને અહીંયા ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ટેક્સ્ટ જતું રહેશે, બરાબર, લખેલું. પછી તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા પ્લસવાળા આઇકોન દેખાતો છે, બરાબર. તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી ફોર્મ ગેલેરીવાળા તમારે કંઈક ફોટો કે બેકગ્રાઉન્ડ કંઈ એડ કરવું હોય તો તમારે ફોર્મ ગેલેરીવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી બ્રાઉઝરમાં જવાનું છે. બ્રાઉઝરમાં જયા બાદ તમારા મોબાઈલનો અહીંયા સ્ટોરેજ ખુલી જશે, બરાબર. ઉપર તમારા મોબાઈલનું જે સ્ટોરેજ હોય તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ફાઇલ ખુલી જશે, બરાબર. પછી તમારે જે ફોલ્ડરમાં તમારું મટીરિયલ પડ્યું હોય એ ફોલ્ડરમાં તમારે જવાનું છે. જેમ કે મારો ફોલ્ડર છે, બરાબર. તો મિત્રો તમારે જે બેકગ્રાઉન્ડ તમારે સૌથી પહેલાં તો એડ કરવાનું રહેશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંથી બેકગ્રાઉન્ડ એક એડ કરી લઈએ છીએ, બરાબર. તો તમે જોઈ શકો છો એક ઘણું બધું મટીરિયલ છે. આ બધું મટીરિયલ તમને હું આપીશ, ક્યાં મળશે તમને લાસ્ટમાં કહીશ. તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો, બરાબર. તો સૌથી પહેલાં આપણે બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે. તો બેકગ્રાઉન્ડ આપણે આ રીતના અહીંથી એક લઈ લઈએ છીએ, બરાબર. આ રીતે લીધું, બરાબર. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો તમને અહીંયા વચ્ચે ઓપ્શન જોવા મળતો છે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો આ ઓપ્શન દેખાતો છે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, અને તમારે અહીંથી જે 100% કરી દેવાનું છે બંનેમાં. પછી યસ પર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો તમને આ લેયરવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ જે લેયર છે ને આપણે લોક કરી દેવાનું છે. એટલે તમે તેના પર લોક કરશો, બરાબર, એટલે તમારો અહીંયા હલશે નહીં, બરાબર. તમે જોઈ શકો છો ગમે તેટલું ક્લિક કરશો તો બી તેના પર તમને કંઈક જોવા નહીં મળે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, તમારે અહીંયા ટેક્સ્ટ લખવાનું છે, બરાબર. અને તમારા ફોટાના PNG પણ એડ કરવાના છે, એ પણ તમને એવું શીખવાડીશ, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, ટેક્સ્ટ લખીશું. તમારે એ ટેક્સ્ટ લખવાનો છે. જેમ કે આપણે એ ઉપર જવાનું છે. પછી ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે ટેક્સ્ટ કંઈક આ રીતે આવશે, બરાબર. પછી તમારે ટેક્સ્ટની સાઇઝ તમારે પ્લસ કરીને એના પર ડબલ ટિક કરશો એટલે તમારે આ રીતના કંઈક લખવાનું ઓપ્શન આવી જશે, બરાબર. તો તમારે એને હટાવી દેવાનું છે, અને તમારે જે ટોપિક ઉપર થંબનેલ બનાવવાનું હોય એના વિશે તમારે અહીંયા લખવાનું છે, બરાબર. જેમ કે આપણે લખીએ છીએ યુટ્યુબમાં વિડીયો કઈ રીતે અપલોડ કરવાના, બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ છીએ યુટ્યુબ વિડીયો આ રીતે લખ્યું, બરાબર. પછી તમારે આ રીતના ટેક્સ્ટ ક્લિક થઈ જશે, બરાબર. તો તમારે અહીંયા સેટ કરવાના છે. પછી તમે જોઈ જો તમને અહીંયા નીચે એડિટ ટેક્સ્ટ એડિટ કરવાના તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે, બરાબર. તો આની અંદર તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા ફોન્ટવાળો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી માય ફોન્ટની અંદર જવાનું છે. આ બધા એડિટિંગના ફોન્ટ છે, બરાબર, થંબનેલ બનાવવા માટે. આ બધા પણ તમને હું આપીશ, બરાબર. તમને કઈ રીતે ડાઉનલોડ કરવાના હું લાસ્ટમાં તમને કહી દઈશ, બરાબર. તો બધું મટીરિયલ તમને મળી જશે. પછી તમારે જે ફોન્ટ તમને ગમતા હોય એ ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. અહીંયા હું ફોન્ટ સિલેક્ટ કરી લઉં છું. તો તમારે કોઈ પણ એક ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે આ રીતે. પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમારું ટેક્સ્ટ થઈ જશે, બરાબર. ફોન્ટ એની અંદર લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. પછી તમે જોઈ શકો છો તમને અહીંયા સ્ટોકનો પણ ઓપ્શન જોવા મળશે, શેડોનો ઓપ્શન પણ જોવા મળશે, બરાબર. અને તમે જોઈ શકો છો તમે અહીંયા
સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકો તમને એક કલરનો ઓપ્શન પણ તમને જોવા મળશે, બરાબર. તો કલર ઉપર ક્લિક કરવાનું છે. કલરમાં જઈને તમારે જે કલર રાખવાનો હોય એ કલર તમારે સિલેક્ટ કરી લેવાનો છે. જેમ કે આપણે આ કલર રાખીએ છીએ, બરાબર. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કર્યા બાદ તમારેથી એ તમે જોઈ શકો તો શેડોવાળા તમારે ઓપ્શનમાં અહીંયા આવવાનું છે, બરાબર. એવું મેં થંબનેલ બનાવ્યું છે એવું સેમ ટુ સેમ તમને પણ એવું થંબનેલ બનાવતા શીખવાડીશ, બરાબર. તો તમારે અહીંથી ગ્લો જે શેડોને ઓન કરી દેવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, બ્લર રેડિયસ મિત્રો એને 0 કરી દેવાનું છે, બરાબર. અને પછી તમારે આ ઓપ્શનને પણ ઇનેબલ કરી દેવાનું છે, બરાબર. પછી તમારે આને તમારે શું કરવાનું છે, આ રીતના એક્સ વાય દેખાય તમને, બરાબર. એને તમારે પ્લસ માઇનસ કરવાનું છે. એની પહેલાં તમારે આમાં જે કલર તમારે સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર. શેડોનો કલર તો તમારે આમાં કલર રાખવાનો છે પિંકની. તમારે જે સેટ થાય એ રીતના તમારે કલર રાખવાનો છે. તો પિંકની પાછળ આ રીતના કલર સેટ થાય, બરાબર. સોરી, યલોની પાછળ તમારે આ રીતે કલર સિલેક્ટ કરી લેવાનો છે તમને જે સારો લાગતો હોય તમારા ટેક્સની અંદર એ રીતે. પછી તમારે એથી એક્સ વાયમાં સેટિંગ કરવાનું છે. જેમ કે એક્સને આ રીતના માઇનસમાં રાખવાનો છે અને વાયને થોડુંક પ્લસમાં રાખવાનો છે, બરાબર. એટલે આ રીતના તમારું ટેક્સની કંઈક એનિમેશન તમારું આ રીતે સેટ થશે, બરાબર. તમે જોઈ શકો છો ટેક્સની અંદર તમારે આ રીતના કંઈક ઇફેક્ટ જેવું તમને લાગશે, બરાબર. એ રીતે થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, ટેક્સ્ટને આપણે અહીંથી લોક કરી દઈએ છીએ, બરાબર. પછી શું કરવાનું છે, પછી તમારે શું કરવાનું છે, આ ઓપ્શનમાં આવવાનું છે ને પછી તમારે શેપ અહીંથી લઈ લેવાનું છે, બરાબર. તો શેપ આપણે લઈ લીધો, બરાબર. શેપને પછી તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંથી સેટ કરવાનું રહેશે, બરાબર. તમે ટેક્સ્ટની અંદર ડાયરેક્ટ પણ બેકગ્રાઉન્ડ લગાવી શકો છો અને પાછી પણ તમે એ બેકગ્રાઉન્ડ લગાવી શકો છો, બરાબર. તો તમને સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં આ રીતે બેકગ્રાઉન્ડ પહેલાં એડ કરીશું, પછી ઉપર ટેક્સ્ટ લખીશું એટલે તમારે ટેક્સ્ટ કંઈક સારું લાગશે. કેમ કે આની અંદર તમે શેપને એડિટ પણ કરી શકો છો. જેમ કે ટેક્સ્ટ શેડની તમે જે આપણે શેપ લીધો એને તમારી રેડિયસ આ રીતના આપી દેવાની છે, બરાબર. તમારા ટેક્સ્ટને હિસાબથી, બરાબર. આ રીતના 10 જેટલી રાખવાની છે. પછી તમારે એનો કલર સિલેક્ટ કરવાનો છે, બરાબર. તમે કોઈ પણ શેપ સિલેક્ટ કરી શકો છો અને તેનો તમારે કલર જે રાખવાનો એ સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર. જેમ કે આપણે અહીંયાથી તો વ્હાઇટ જ કલર રાખીએ છીએ, બરાબર. આ રીતે પછી શેપને તમારે જે રીતે રાખવો હોય તમારે એ રીતે સેટ કરવાનો છે, બરાબર. તો આ રીતે તમે સેટ કરી શકો છો, બરાબર. તો આપણે અહીંથી સેટ કરી લઈએ છીએ અને આ રીતે મૂકી દઈએ છીએ, બરાબર. પછી તમારે ફરીથી ટેક્સવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે અહીંયા લખવાનું હોય એ તમારે અહીંયા લખી દેવાનું છે, બરાબર. જેમ કે આપણે યુટ્યુબ વિડીયો कैसे ग्रो करे, बराबर. तो તમે આપણે એ લખી દઈએ છીએ कैसे ग्रो करे. આ રીતના ટેક્સ્ટ તમારે લખી દેવાનું છે. પછી તમારે અહીંથી જે લખવાનું હોય તમારે તમને મૂકવાનું હોય એ લખી દેવાનું છે. પછી એની અંદર તમારે કલર જે મૂકવાનું હોય એ કલર લઈ લેવાનો છે, બરાબર. પછી તમારે એની અંદર ફોન્ટ એડ કરવાનો છે. ફોન્ટ તમારે જે ગમતું હોય તમને એ ફોન્ટ તમારે અહીંથી મૂકી દેવાનું છે, બરાબર. તો આપણે અહીંથી આની અંદર કોઈ બી એક સારું ફોન્ટ લઈ લઈએ છીએ, બરાબર. હું જે ફોન્ટ યુઝ કરું છું અમે એ ફોન્ટ તમને હું આપી દઈશ, બરાબર. તો આમાં તમે કોઈ પણ ફોન્ટ લગાવી દેવાનું છે, બરાબર. આ રીતના ફોન્ટ થઈ ગયો, બરાબર. તો આ રીતના તમારે એમ મૂકી દેવાનું છે, બરાબર. તો ફોન્ટ આપણે તમે જોઈ શકો છો આપણું ટેક્સ્ટ તમને કંઈક આ રીતના તમને જોવા મળશે, બરાબર. પછી કલરવાળા ઓપ્શનની અંદર જઈને તમારે જેમ કે આ ગ્રોની અંદર બીજો કંઈક કલર લગાવો છે, બરાબર. તો તમારે એ કલર એટલો ખાલી સિલેક્ટ કરવાનો છે, બરાબર. એની અંદર નીચે અહીંથી અને પછી એની અંદર તમે જે કલર સિલેક્ટ કરશો એ કલર અંદર લાગી જશે. જેમ કે બ્લેક એટલે તમે જોઈ શકો છો એ તમારો હાઇલાઇટ થશે. અહીંયા તમે જોઈ શકો છો કલર. તો તમારે આ રીતે અહીંયા સેટ તમે કરી શકો છો, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસવાળા ઓપ્શનમાં જઈ ફ્રોમ ગેલેરીમાં જઈને તમારે તમારા ફોટાનો પીએનજી અહીંયા એડ કરવાના છે, બરાબર. તો તમને બતાવું જેમ કે અહીંયા હું એડ કરું છું અહીંયા મારા ફોટાનું પીએનજી, બરાબર. તમારે રિએક્શનવાળો સૌથી પહેલાં તો તમારે ફોટો આ રીતે લેવાનો છે, બરાબર. અને ફોટાને પછી તમારે અહીંયા એડ કરવાનો છે. પહેલાં તો સાઇઝ નાની કરવાની છે, બરાબર. પછી તમારે અહીંયાથી ફોટાની સાઇઝ એ તો થોડીક પ્લસ કરવાની છે અને આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે સેટ થઈ ગયું. પછી તમારે ફોટાને અહીંયાથી લોક કરી દેવાનું છે. લોક થઈ ગયો, બરાબર. પછી શું કરવાનું છે, અહીંયા ફરીથી પ્લસવાળા ઓપ્શનમાં જઈ ફોર્મ ગેલેરીમાં જવાનું છે અને ફરીથી આપણે બ્રાઉઝરમાં જઈને થંબનેલ મટીરિયલમાં જવાનું છે, બરાબર. અને તમારે અહીંથી પીએનજી એડ કરવાના છે, લાઇટ પીએનજી, બરાબર. તો લાઇટ પીએનજી તમને એડ કરવાના છે. તમને બતાવું કયા પીએનજી તમારે અહીંયા એડ કરવાના છે એ પણ તમને બતાવી દઉં છું, બરાબર. તો તમારે અહીંયાથી ગ્રોવાળા જે હોય મિત્રો પીએનજી તમને બતાવું અહીંયા એ પીએનજી તમારે અહીંયા એડ કરવાના રહેશે, બરાબર. તમે આની અંદર પણ તમને મળી જશે, બરાબર. અને મેં આગળ તમને કીધું એ તમે જોઈ શકો છો. ફરીથી આપણે થંબનેલ મટીરિયલમાં જવાનું છે અને તમે જોઈ શકો છો તમને અહીંયા જોવા મળશે લાઇટ પીએનજી, બરાબર. તો તેમાંથી પણ તમે લઈ શકો છો, બરાબર. જેમ કે અહીંયાથી કોઈ બી એક લાઇટ પીએનજી લઈ લઈએ છીએ આ રીતે, બરાબર. આ રીતે પીએનજી લીધું, બરાબર. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા એક વચ્ચેના ઓપ્શનમાં તમારે જવાનું છે અને પછી તમારે કલરવાળા ઓપ્શનમાં જઈને કલરને ઇનેબલ કરી દેવાનો છે. આની અંદર તમે કોઈ પણ કલર અહીંયા સેટ કરી શકો છો. જેમ કે રેડ, પિંક તમે જોઈ શકો છો. સોરી, અહીંયા યલો કલર, બ્લેક કલર, વ્હાઇટ કોઈ બી કલર અહીંયા સેટ કરી શકો છો. પણ બેકગ્રાઉન્ડના હિસાબથી તમે કલર લેશો તો તમારે અહીંયા સારું લાગશે. તમારે આ રીતના કલર લઈને પછી તમારે આની સાઈઝ થોડીક પ્લસ કરી દેવાની છે અને પછી તમારે અહીંયા આની અંદર મૂકી દેવાનું છે, બરાબર. પછી આ લેયરને તમારે ખેંચીને તમે અહીંયાથી નીચે પણ લાવી શકો છો, બરાબર. તો તમારે અહીંયા નીચે લાવી દેવાનું છે આ રીતે. એટલે તમારે કંઈક આ રીતે સેટ થઈ જશે નીચે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આને અહીંથી કોપી કરી દેવાનું છે. કોપી કરીને તમારે અહીંયા એક બાજુ લઈને મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે પછી એને પણ ખેંચીને તમારે અહીંયાથી નીચે લાવી દેવાનું છે, બરાબર. પછી જેટલા લેયર આપણે બનાવીએ એ બધા લેયરને તમારે અહીંથી લોક કરવાનું એટલે લેયર કે આગું પાછું થાય નહીં, બરાબર. તો તમારે આ રીતના અહીંયા લાઈને મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો કેવું આપણું અહીંયા લાગે છે, બરાબર.
પછી તમારા ફોટો તમે જે એડ કર્યો મિત્રો બરાબર પીએનજીને એ પીએનજીને તમારે અહીંથી સેટ કરીને તમારે અહીંયા મૂકી જવાનું છે બરાબર. જેમ કે પીએનજીને આપણે અહીંથી સરખું સેટ થયું નથી એટલે તમારી પોઝિશનવાળા ઓપ્શનમાં જઈને તમે અહીંથી સેટ પણ આ રીતે કરી શકો છો બરાબર. સેટ થઈ ગયું પછી તમે જોઈ શકો સાઈડમાં તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કલર એન્ડ ફિલ્ટર બરાબર. તો તેના ઓપ્શનમાં તમારે જવાનું છે. એમાંથી તમે ફોટા અહીંયા તમારા ફોટાની તમે જોઈ શકો છો હ્યુ પણ અહીંયાથી એડજસ્ટ કરી શકો છો બરાબર આ રીતે. અને સેચ્યુરેશન તમારે અહીંથી એડજસ્ટ કરી શકો છો. તો તમારા ફોટાના હિસાબથી તમે બ્રાઇટનેસ તમે જોઈ શકો બ્રાઇટનેસ પણ તમે અહીંથી વધારી શકો છો અને કોન્ટ્રાસ્ટ પણ તમે અહીંથી એડજસ્ટ કરી શકો છો. તો તમારા ફોટાના હિસાબથી તમારે અહીંથી પ્લસ માઇનસ કરી દેવાનું છે બરાબર. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરી ફોર્મ ગેલેરીવાળા ઓપ્શનમાં જઈને તમે અહીંયાથી મેં જે મટીરિયલ આપ્યું છે એની અંદર તમે જોઈ શકો છો તો તમને ઘણા બધા પીએનજી તમને જોવા મળે છે બરાબર. તમે જોઈ શકો છો આપણે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા યુટ્યુબના ઘણા બધા ટેક્સ પણ તૈયાર મળી જશે. તમને અહીંયા પીએનજી પણ ઘણા બધા મળી જશે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમને જેમ કે આપણે અહીંથી એડ કરીએ કોઈ બી એક પીએનજી બરાબર. તમે કે જોઈ શકો છો આ રીતે મારી પીએનજી એડ કરીએ છીએ. એને તમારે શું કરવાનું છે આ રીતે તમે રિલેટિવ સાઇઝ લખેલું છે એના પર ક્લિક કરી આને અહીંથી ઇનેબલ કરી દેવાનું છે અને પછી આમાં તમારે અહીંયાથી લોક લગાવી દેવાનું છે બરાબર. એટલે એક પીએનજી એડ થઈ ગયું. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી ફોર્મ ગેલેરીવાળા ઓપ્શનમાંથી ફરીથી તમારે જે પીએનજી તમે જે વિડીયોના થંબનેલ બનાવો એ થંબનેલને જે લગતું હોય તમારા વિડીયોને જે લગતું હોય એ ટાઈપના તમારે પીએનજી અને ટેક્સ તમારે અહીંયા એડ કરવાના રહેશે બરાબર. કે તમારું થંબનેલ તમારા વિડીયોના હિસાબથી તમારે બનાવવાનું છે બરાબર. અને ટેક્સ એવા રાખવાના કે કોઈ બી વ્યક્તિ એ થંબનેલ ઉપર ક્લિક કરી દે બરાબર. એ રીતે તમારે એની અંદર ટેક્સ નાખવાના તમારે રહેશે બરાબર. જેમ કે યુટ્યુબની અંદર વિડીયો કઈ રીતે ગ્રો થાય તો આપણે યુટ્યુબનો લોગો પણ મૂકવાનો હવે તો મેં મટીરિયલ આપ્યું છે એની અંદર તમને યુટ્યુબના પીએનજી પણ તમને મળી જશે. તો પીએનજીને તમે આ રીતે અહીંયા સેટ પણ કરી શકો છો. પછી તમારે એની અંદર લોક આ રીતે લગાવી દેવાનું છે બરાબર. એટલે પીએનજી આપણું હલે નહીં બરાબર. પછી ફરીથી તમારે અહીંથી ફોર્મ ગેલેરીની અંદર જઈને તમે આ રીતે કોઈ બી તમારે જે મટીરિયલ હોય એની અંદર તમે મટીરિયલ યુઝ કરીને તમે પ્રોફેશનલ થંબનેલ બનાવી શકશો. અને તમે આ બધું જે મટીરિયલ જોઈ શકો છો બરાબર આ રીતે પીએનજી એને તમે અહીંથી આ રીતના સાઇઝમાં લઈને પછી તમે જોઈ શકો છો આને આપણે બેકગ્રાઉન્ડની પાછળ લઈ જવાનું છે બરાબર. આ રીતે બેકગ્રાઉન્ડની ઉપર લઈને મૂકી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં કેવું લાગે છે. અને પછી તમારે શું કરવાનું છે એની તમે ઓપોઝિટીમાં જઈને તમારે એની ઓપોઝિટી અહીંયાથી ઓછી કરવાની છે. એટલે તમારા બેકગ્રાઉન્ડની અંદર કંઈક આ રીતે તમને ઇફેક્ટ કંઈક જનરેટ કરશે. પણ એ તમારે જ્યાં જરૂર હોય ત્યાં જ લગાવવાનું છે. તમને ખાલી મૂકતા શીખવાડ્યું બાકી તમારે જરૂર હોય ત્યાં જ લગાવવાનું બાકી નહીં લગાવવાનું બરાબર. તો આ રીતના સેટ થઈ ગયું બરાબર. પછી તમારે શું કરવાનું છે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી ફરીથી ફોર્મ ગેલેરીના ઓપ્શનમાં જઈને પછી ફરીથી આપણે અહીંથી બ્રાઉઝરમાં જઈને તમને અહીંયા બતાવી દઉં કે બીજું મટીરિયલ શું છે બરાબર. તો આને તો તમને બ્રશ પીએનજી મળશે એરો અને પીએનજી પણ તમને મળી જશે બરાબર. તો તમારે અહીંયા એરો તમારે મૂકવા તો તમે એરો પણ અહીંયા મૂકી શકો છો. તમને ઘણા બધા અહીંયા એરો મળશે બરાબર. અહીંયા તમને ઘણા બધા પીએનજી પણ તમને મળી જશે ઇમોજી પીએનજી બરાબર. તમે જોઈ શકો છો આ રીતના આ બધું મટીરિયલ તમને હું આપી દઈશ બરાબર. તમે જોઈ શકો છો મની પીએનજી મળશે બરાબર. તમને અહીંયા ઘણા બધા પીએનજી તમને જોવા મળશે બરાબર. તો તમારે અહીંયાથી તમને તમારા વિડીયોના હિસાબથી તમને જે તમારા થંબનેલમાં મેચ થતું હોય એ ટાઈપનું પીએનજી તમારે લઈ લેવાનું છે બરાબર. જેમ કે આ રીતના પીએનજી છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંથી તમે જોઈ શકો છો આ રીતના સેટ કરીને તમારે અહીંયા મૂકી જવાનું છે. એટલે તમારા થંબનેલના હિસાબથી અહીંયા સેટ થઈ જશે બરાબર. પછી તમારે લાસ્ટમાં શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી ફરીથી તમારે એક શેડો પીએનજી એડ કરવાનું છે. એ તમને હું આપી દઈશ બરાબર. તો તમારે શેડો પીએનજી એડ કરવાનું છે. શેડો પીએનજી તમને ક્યાં મળશે એ પણ તમને બતાવી દઉં. આ રીતે શેડો પીએનજી એડ કરી આ તમારા વિડીયોના હિસાબથી જ છે બરાબર. તો તમારે અહીંયા તમે જોઈશો રિલેટિવ સાઇઝ લખેલું છે એમાં જઈને ખાલી આ રીતના ફોલ્ડમાં જ કરવાનું છે. એટલે તમારે આ રીતના કંઈક તમારું થંબનેલ રેડી થઈ જશે બરાબર. અને પછી તમારે શું કરવાનું છે આને તમારે લોક કરી દેવાનું છે બરાબર. આ રીતના લોક થઈ ગયું એટલે તમારું એ પીએનજી હલશે નહીં બરાબર. પછી તમારો ટેક્સમાં જે શેડો લાગે છે એની તમારે શું કરવાનું છે એ ટેક્સને તમારે આ રીતના ટેક્સની શેડોની ઉપર લઈ લેવાનું છે. એટલે તમારો અહીંયા તમે જોઈ શકો ટેક્સ તમારો અહીંયા હાઇલાઇટ થશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારું જોરદાર થંબનેલ અહીંયા લાગશે બરાબર. તો તમે આ રીતના અહીંયા થંબનેલ એડિટ કરી શકો છો બરાબર. બાકી બીજું બધું તમારે જે લખવાનું આવે એ તમે તમારા વિડીયોના હિસાબથી પણ લખી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા બીજા પીએનજી પણ તમને મૂકીને અહીંયા બતાવું. અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા જોવા મળશે બરાબર. જેમ કે તમે જોઈ શકો છો એરો એન્ડ પીએનજીની અંદર જઈને તમે જોઈ શકો છો તમને અંદર ઘણા બધા એરો મળશે અને તમને પેપર કટ પણ મળી જશે બરાબર. તમને બતાવું અહીંયા એ તમારા થંબનેલમાં તમે ડાયરેક્ટ અહીંયા મૂકીને અહીંયા સેટ કરી શકો છો. તમને બતાવી દઉં અહીંયા અને તમે મૂકશો એટલે તમારો વિડીયો કંઈક અમેઝિંગ લાગશે બરાબર. જેમ કે આ રીતે તમે મૂકો છો બરાબર સ્ક્રીનશોટ કાં તો પેપર કટ આ રીતના તમે મૂકીને તમે જોઈ શકો છો. આ રીતના તમે અહીંયા પણ મૂકી શકો છો કાં તો અહીંયા પણ આ રીતે સેટ કરી શકો છો. જેમ કે આપણે આ પીએનજીને હટાવી દઈએ છીએ અહીંયાથી અને આપણે આને એડ કરીને અહીંયાથી શેડોની નીચે લાવી દઈએ છીએ બરાબર.
એટલે તમારે કંઈક આ રીતના એ સેટ થશે અને આવું કંઈક સ્ક્રીનશોટ જેવું જોઈને તમારું થંબનેલ જોરદાર એંગેજિંગ લાગી શકે છે, બરાબર. તો આ રીતે તમે આવું થંબનેલ બનાવી શકો છો અને થંબનેલ બની જાય પછી થંબનેલને HD ક્વોલિટીમાં સેવ કરવા માટે તમને ઉપર એ સેવ વાળો ઓપ્શન તમને જોવા મળતું હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો સેવ એઝ અ ઇમેજ અને તમે આનો પ્રોજેક્ટ તમારે સેવ કરો તો તમે પ્રોજેક્ટ પણ સેવ કરી શકો છો. તો આપણે સેવ ઇમેજ કરીએ છીએ ખાલી, તો સેવ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને એક કસ્ટમનો ઓપ્શન તમને જોવા મળતું હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે નીચે લાસ્ટમાં તમને અલ્ટ્રા વાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, બરાબર. તો અલ્ટ્રા સિલેક્ટ કરવાનું છે અને પછી અહીંયા તમને ઓપ્શન જોવા મળતા હશે સેવ ટુ ગેલેરી, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે આપણું જે થંબનેલ છે મિત્રો એ ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર. सभी त्योहार पर તો તમારે એ રીતના ગેલેરીની અંદર તમારું થંબનેલ સેવ થઈ જશે અને થંબનેલ તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તો તમને બતાવી દઉં થંબનેલ, તો તમે જોઈ શકો છો ગેલેરીની અંદર જઈને તમને થંબનેલ બતાવી દઉં કે થંબનેલ કેવું લાગે છે અને થંબનેલની ક્વોલિટી કેવી છે, બરાબર. તો તમે જોઈ શકો છો એ થંબનેલ આપણું આવી રહ્યું, બરાબર. તમે થંબનેલની ક્વોલિટી જો એકદમ HD ક્વોલિટીની અંદર તમારું થંબનેલ એ તમને જોવા મળી જશે, બરાબર. તો આ રીતના તમે HD ક્વોલિટીની અંદર થંબનેલ બનાવી શકો છો અને તમારા વિડીયોની અંદર તમે વ્યૂ લાવી શકો છો. તો મિત્રો આ રીતે તમે HD ક્વોલિટીમાં અને આવા પ્રોફેશનલ થંબનેલ બનાવી શકો છો, બરાબર. તો એનું બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે બધું મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન પણ થઈ જતો. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.